ધોધમાર વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। આણંદમાં સારો વરસાદ, બોરસદમાં ધોધમાર વરસાદ છે। સમગ્ર પંથકમાં 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય એ પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી પાણી ભરાતા જ વાહન ચાલકો પરેશાન થયા છે। છેલ્લા 1 કલાકથી આણંદની અંદર બોરસદમાં સારો એવો વરસાદ જોવા આવી રહ્યા છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। બુરહાન જોડ્યા છે। બુરહાન, કેટલો વરસાદ પડ્યો છે આણંદમાં? ચોક્કસ વાત કરવામાં આવે તો બોરસદમાં આજે મોસમમાં સૌ પ્રથમવાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને બપોરના સુમારે સતત 1 કલાક સુધી વરસાદ પડવાના કારણે જે નવી શાક માર્કેટ વિસ્તાર છે, ભોભાફળી વિસ્તાર છે, બળિયાદેવ વિસ્તાર છે સહિતના જુદા જુદા વિસ્તારોમાં માર્ગો પર ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયા હતા અને જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ પર પરેશાન થયા હતા। મહત્વની વાત એ છે કે નવી શાક માર્કેટ પાસે પણ વરસાદી પાણી ભરાવાના કારણે નજીકમાંથી કાંસ પસાર થાય છે, પણ કાંસ પર કોઈ જારી સુરક્ષાની લગાવવામાં આવી નથી। ગત વર્ષે અહીંયા એક બાળક જે તણાઈ ગયો હતો કાંસની અંદર, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાલિકાની જે બેદરકારી છે, પ્રી મોન્સૂન પ્લાનનો અહીંયા પરપોટો ફૂટી ગયેલો હોય એવું જણાતું હતું અને શહેરના વિવિધ માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। બિલકુલ બિલકુલ, આભાર બુરહાન। તો આપ જોઈ રહ્યા છો આણંદના બોરસદની અંદર ધોધમાર વરસાદ છે, રસ્તાઓ પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે।